નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની આગાહી. ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવે ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે. નલિયામાં 6.2 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે. ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. 6.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બની ગયું છે. 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. અમદાવાદમાં 13.5, ગાંધીનગરમાં 11.4, વડોદરામાં 10.2, રાજકોટમાં 10.4, ડીસામાં 8.9, વેરાવળમાં 17.3, દ્વારકામાં 15.6, સુરતમાં 18.4 નોંધાયું છે. ઉપરાંત કેશોદમાં 11.7, અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં 12.6 અને ભાવનગરમાં 13.2 ડિગ્રીએ તાપમાન નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં ભારતને 51 રનમાં 4 વિકેટ. ઉપરાંત ગઈકાલની મેચ પૂરી થઈ ગઈ છે. બ્રિસ્બેનમાં બીજી ટીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના જવાબમાં ભારતીય ટીમે 17 ઓવરમાં 51 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ 33 પર અને રોહિત શર્મા 0 ઉપર ક્રીઝ ઉપર છે. વરસાદના કારણે ત્રીજા દિવસની રમત 14 ઓવર પછી બીજી વખત શરૂ થઈ હતી. ત્યારબાદ ખરાબ પ્રકાશને લીધે રમત સમાપ્ત થઈ ગઈ હતી. આજે પણ વરસાદની સંભાવના રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલાં કરતાં વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યો છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ કે ધામ में अल्कोहल मैदान में પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ભૂખ હડતાલ કરાઈ હતી. પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે, જેમાં શિક્ષણ કે ધામ में આલ્કોહોલ मैदान में ના નારા લાગ્યા હતા. હડતાલ કરનારાઓનો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ GST ન લાવી શકી અને અમે લાવ્યા તો બૂમો પાડે છે. નિર્મલા સીતારમણે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને લેખિતમાં માફી માંગવાનું કહ્યું છે, જેમણે તેમના પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. નાણામંત્રીએ કહ્યું છે કે હું ક્યારેય ખોટું નથી બોલતી. બીજા પર ખોટું બોલવાનો આરોપ લગાવવો એ કોંગ્રેસના DNAમાં છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ GST ના લાવી શકી એટલે હવે અમે તેને લાગુ કરીએ છીએ, ત્યારે તેઓ બૂમો પાડે છે. તેમના એક નેતાએ તો તેને ગબ્બર સી ટેક્સ પણ ગણાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોએ 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બેંકોએ 10 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જિંદાલથી લઈને JP ગ્રુપ જેવા ઉદ્યોગપતિએ લોન સરકારે માફ કરી છે. સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. સરકારે બેંકોએ આ રકમમાંથી અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જયંતિની ઉજવણી નિમિત્તે રક્ષામંત્રી રાજનાથસિંહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું. જે અંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલા સમાજને યોગ્ય દિશા આપવા માટે મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.